જૂનાગઢમાં વોર્ડ નંબર 7માં હરિઓમ નગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ખાસ સઘન મતદારયાદી સુધારણા શિબિર યોજાઈ. સમગ્ર રાજ્યમાં અત્યારે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સર ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ છે. BLO શ્રી દ્વારા ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ મતદારોને આપવામાં આવેલા ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ ભરીને BLOને જમા કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત હરિઓમ નગર આસપાસના વિસ્તારોનો એક સંકલિત મતદારયાદી ખાસ સઘન સુધારણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષપદે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશની લોકશાહીનું સૌથી મોટું અભિયાન ચાલતું હોય તો આ મતદાર યાદી સુધારણા કેન્દ્ર આ આખું અભિયાન છે. અને આ વોર્ડ નંબર 7ની આ જનજાગૃતિના અભિયાનમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આપણા નામ સુધારા, ઉંમર સુધારા, આ બધા ઘણા બધા નામો, વિસ્તાર સુધારા, સરનામા સુધારા અને ખાસ ફોટા સુધારા. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઇલેક્શન કમિશન એ કરવા ધારે છે કે મતદાર યાદીમાં જે ખરેખર લાયકાત ધરાવતો હોય જ હોવો જોઈએ. તો આ આખી પ્રક્રિયામાં એ પણ અમે જોવાના છીએ કે ભાઈ ખરેખર કોઈ વ્યક્તિ હયાત છે કે નહીં, ત્યાં રહે છે કે નહીં, આ બધી જ વસ્તુની પણ એમાં ચકાસણી થવાની છે. તમારે શું કરવાનું છે, એક તો હાલનો તમારો ફોટો જે હોય એ ફોટો તમારે એમાં ચોંટાડવાનો. બીજું, તમારી જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, તમારા પિતા વાલીનું નામ હોય એનો જો કોઈ જૂનું એપિક નંબર હોય એનો, પછી માતાનું નામ એનું એપિક નંબર એટલે ચૂંટણી કાર્ડનું નંબર, તમારા જીવનસાથીનું નામ એનું એપિક હોય તો એનું ડેથ થઈ ગયું છે તો 7 નંબરનું ફોર્મ ભરી શકો છો. કોઈનું એડ્રેસ ચેન્જ થઈ ગયું બીજે જતા રહે તો ફોર્મ નંબર 8 છે એ ભરી શકો. એટલે એ પ્રક્રિયા પણ પેરેલલ આપણી ચાલુ છે. એટલે આખી એક પ્યોરિફિકેશન ઓફ વોટર લિસ્ટની આ પ્રક્રિયા છે. મારી તમામને વિનંતી છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આ કામમાં સહકાર આપે. તમને જે પણ મદદની જરૂર છે અમે પૂરી પાડશું.